તો મિત્રો અત્યારે આપણે કમળાઈ માતાજીના દર્શન કરીને નીચે આવી ગયા છીએ। તમે જુઓ ને તો ભાઈ ભાવિ ભક્તો છે અત્યારે હજારોની સંખ્યામાં છે અત્યારે આવી રહ્યા છે અને થોડીક જ વારમાં છે એ હોળી માતાને પ્રગટાવવામાં આવશે। મિત્રો એમ કહેવાય ને કે વિડીયોમાં પહેલાં કીધું એમ કે આજુબાજુના 40થી 50 ગામમાં છે ને ભાઈ માતાજીના દર્શન થાય છે ને ગુજરાતમાં ભાઈ ઊંચામાં ઊંચી જે હોળી માતા પ્રગટાવવામાં આવતી હોય ને તો એ છે કમળાઈ માતાજી કોળંબા ધામ કદમગીરી। તમે જુઓ તો અત્યારે સરસ મજાનો ઢોલ પણ છે ને અત્યારે વગાડી રહ્યા છે અને અત્યારે અમારે યારે છે સાહેબ। તો શું કેવું છે સાહેબ તમારું? અહીંયા જે કમળાઈ માતાજીની જે લોકો કામળિયા પરિવાર છે એ લોકોના જે મેરેજ થયા હોય એ લોકો આ દિવસે અહીંયા હોળીના દિવસે બધા દર્શન કરવા આવતા હોય અને અહીંયા ગુજરાતની ઊંચામાં ઊંચી હોળી પ્રગટાવવામાં આવતી હોય છે। તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ કમળાઈ માતાજીના મંદિરે, એમ કહેવાય કે કોળંબા ધામ। તો મિત્રો અત્યારે અહીંયા તમે અમારી પાછળ જોઈ શકો કે જે કમળાઈ માતાની જે હોળિકા દહન એમ કહેવાય ને કે ઘણા બધા ગામડામાં એમને દર્શન થઈ શકે છે ને આપણી આરે અત્યારે છે કૌશિકભાઈ બામણીયા। તો આપણે એમની સાથે થોડીક વાતચીત કરીએ ને એમને ભાઈ ઘણી માહિતી હોય કેમ કે ટ્રાવેલિંગ વ્લોગ કરતા હોય એટલે। તો કૌશિકભાઈ આ હોળિકા માતા વિશે થોડીક માહિતી આપજો અમારા દર્શક મિત્રોને। માહિતી તો ભાઈ હિસ્ટ્રી ઘણી બધી છે। કોળંબા ધામ કદમગીરી શક્તિપીઠ છે, એમ કહેવાય 51 શક્તિપીઠમાંથી એક શક્તિપીઠ કદમગીરી કમળાઈ માતાજીનું છે। અને ખાસ વાત એ કે આ જે હોલિકા દહન છે ને સૌથી ઊંચામાં ઊંચું હોલિકા દહન છે ભાઈ। મારું ગામ અહીંયાથી 52 કિલોમીટર દૂર છે, ત્યાં સુધી આ હોલિકા દહન છે એ દેખાય મારા ઘરે ગામડે ધાબા ઉપર ચડો ને તો। એટલે આજુબાજુના 50 કિલોમીટરના ડિસ્ટન્સમાં હોલિકા દહન થાય ને ત્યારે ઘરે દેખાય તો બહુ બધું મહત્વ હોય છે માતાજીનું। તો ઘરે બેઠા તમને દર્શન કરાવ્યા છે તો ખાસ કરીને ફોલો કરી લેજો। તો મિત્રો તમે જુઓ ને તો અત્યારે ઘણા બધા ભાઈ ભક્તો છે અત્યારે દર્શન કરી રહ્યા છે કમળાઈ માતાજીના। અને ખાસ કરીને તો મિત્રો હું તમને થોડુંક ઝૂમ કરી બતાવીશ। તમે જુઓ ને તો કપાસિયા નાખેલા છે। તો કપાસિયાની માન્યતા એવી રહેલી છે કોઈને પગમાં જો કંઈ એ કપાસિયા પડે કહેવાય ને કે આપણી જૂની માન્યતા છે પગમાં કપાસિયા થાય તો એમની કંઈક માનતા રહેલી હોય છે। અને એની અંદર તમે જુઓ ને તો ઈંડોણી છે, શ્રીફળ છે, પછી સુંદડી છે, એવી ઘણી બધી વસ્તુઓ છે અત્યારે અંદર નાખેલી છે જુઓ તમે। અને અત્યારે તમે જુઓ ને તો લોકો છે અત્યારે કમળાઈ માતાની એમ કહેવાય ને કે પ્રદક્ષિણા કરી રહ્યા છે અને થોડીક જ વારમાં એમ કહેવાય ને મિત્રો તો હોળિકા માતાને છે ને પ્રગટાવવામાં આવી છે। ખાસ કરીને મિત્રો આ છે મંદિર ત્યાંનું અને તમે જુઓ ને તો ઘણા બધા ભક્તો છે અત્યારે હાજર છે અને થોડીક જ વારમાં હોળિકા માતાને પ્રગટાવવામાં આવશે। મિત્રો અત્યારે આપણે જે કમળાઈ માતાજીનું મંદિર છે ત્યાં આપણે આવી ગયા છીએ અને અત્યારે તમે જુઓ તો ઘણા બધા જે ભાવિ ભક્તો છે અત્યારે માતાજીના દર્શન કરી રહ્યા છે। તો કાંઈ નહીં, તમે વિડીયોમાં મિત્રો કન્ટિન્યુ બન્યા રહેજો। હવે આપણે નજીક જઈને તમને કમળાઈ માતાજીના દર્શન કરાવું અને ત્યાર પછી મિત્રો વાત કરીએ તો 7 વાગ્યે છે હોળિકા દહન થવાનું છે અહીંયા, તો એમને પણ હું તમને દર્શન કરાવીશ। વિડીયો પર મિત્રો તમે તેને કન્ટિન્યુ બન્યા રહેજો। તો મિત્રો તમે અત્યારે હોળિકા માતાજીના દર્શન કરી રહ્યા છો। ખાસ કરીને તો મિત્રો હું તમને ઝૂમ કરીને બતાવીશ ને તો એમની અંદર કપાસિયા નાખેલા છે જુઓ તમે, જે કપાસના જે કપાસિયા આવે ને એ નાખેલા છે। આની માન્યતા એ રહેલી છે કે કોઈને હાથ પગમાં જે કપાસિયા હોય તો એ સારા થઈ જાય અને એની અંદર ઈંડોણી છે, શ્રીફળ છે, એ ઘણી બધી ભાઈ વસ્તુઓ છે અંદર નાખેલી છે। ખાસ કરીને તો મિત્રો છે ને આવી કંઈક માન્યતા છે। તો અત્યારે તમે જુઓ ને તો ઘણા બધા ભક્તો છે અત્યારે તેમની પ્રદક્ષિણા કરી રહ્યા છે અને થોડીક જ વારમાં એમ કહેવાય ને તો હોળિકા માતાજીને છે ને પ્રગટાવવામાં પણ આવી છે। તો ખાસ કરીને મિત્રો તમે છે ને વિડીયો પર છે ને કન્ટિન્યુ બન્યા। તો ભાઈ અત્યારે અમારા બધા ઘણા બધા અમારી યાર યુટ્યુબર હતા, એમાં ભાઈ છે ને કૌશિકભાઈનો ક્રેઝ કંઈક અલગ જ છે કેમ કે બધા લોકો એમને યાર ઘણી બધી સેલ્ફી પડે છે। અને અમારા અહીંયા રાકેશભાઈ છે, નિલેશભાઈ અને આ ભાઈ પણ છે। તો અત્યારે જોવા અહીંયા બધા બેઠા છે, અમારા સાહેબને જુઓ કાંઈ નહીં ભાઈ થોડીક વારમાં છે ને કમળાઈ માતાજીને છે ને પ્રગટાવવામાં આવી છે અને વિડીયોમાં મિત્રો તમે તેને કન્ટિન્યુ બન્યા રહીજો। આપણે લાઈવ દર્શન કરવાના છે। ખાસ કરીને મિત્રો વિડીયો પર તમે પહેલી વાર હોય ને તો એક સબસ્ક્રાઈબ કરી નાખજો અને એક નાની એમથી કોમેન્ટ પણ કરી નાખજો। તો કેમ છો અમારા વાલા મિત્રો, ધ અલ્પેશ વ્લોગ ચેનલ પર તમારા બધા મિત્રો હાર્દિક સ્વાગત છે। તો મિત્રો અત્યારે હું આવી ગયો છું કમળાઈ માના મંદિરે। એમ કહેવાય કે ગુજરાતમાં નંબર 1 અને ગુજરાતની નંબર ઓછામાં ઊંચી જે હોળી માતા પ્રગટાવવાની જે થતી હોય ને તો એક કોળંબા ધામ કમળાઈ માતાજીના મંદિરે।
તો મિત્રો અત્યારે અહીંયા તમે જોવો તો હજારોની સંખ્યામાં જે ભાવિ ભક્તો છે અત્યારે હાજરી આપી ચૂક્યા છે. હજી પણ ઘણા બધા ભક્તો છે અત્યારે આવી રહ્યા છે. ખાસ કરીને મિત્રો વાત કરીએ ને તો 40 થી 50 કિલોમીટરની રેન્જમાં આ હોળી માતાના છે ને દર્શન થઈ શકે છે. ને મિત્રો વિડીયોમાં તમે છે ને કન્ટિન્યુ બની રહીજો. હોળી માતાના આપણે એમ કહેવાય પ્રગટાવે ને ત્યારે આપણે છે ને આગળ મળીએ. ખાસ કરીને મિત્રો વિડીયો પર તમે પહેલી વાર હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં છે ને જય કમળાઈમાં લખવાનું પણ ભૂલતા નહીં. હું એમ તમને પૂછી આ હોળી માતા વિશે થોડી આપો એટલે તમારે ને કેટલી એવું. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ કમળાઈ માતાજીના મંદિરે, એમ કહેવાય કે કોળંબા ધામ. તો મિત્રો અત્યારે અહીંયા તમે અમારી પાછળ જોઈ શકો કે જે કમળાઈ માતાની જે હોળિકા દહન એમ કહેવાય ને કે ઘણા બધા ગામડામાં એમને દર્શન થઈ શકે છે. ને આપણી આરે અત્યારે છે કૌશિકભાઈ બામણીયા. તો આપણે એમની સાથે થોડીક વાતચીત કરીએ ને એમને ભાઈ ઘણી માહિતી હોય કેમ કે ટ્રાવેલિંગ વ્લોગ કરતા હોય એટલે. તો કૌશિકભાઈ આ હોળિકા માતા વિશે થોડીક માહિતી આપજો અમારા દર્શક મિત્રોને. માહિતી તો ભાઈ હિસ્ટ્રી ઘણી બધી છે. કોળંબા ધામ કદમગીરી શક્તિપીઠ છે, એમ કહેવાય 51 શક્તિપીઠમાંથી એક શક્તિપીઠ કદમગીરી કમળાઈ માતાજીનું છે. અને ખાસ વાત એ કે આ જે હોલિકા દહન છે ને સૌથી ઊંચામાં ઊંચું હોલિકા દહન છે ભાઈ. મારું ગામ અહીંયાથી 52 કિલોમીટર દૂર છે, ત્યાં સુધી આ હોલિકા દહન છે એ દેખાય મારા ઘરે ગામડે ધાબા ઉપર ચડો ને તો. એટલે આજુબાજુના 50 કિલોમીટરના ડિસ્ટન્સમાં હોલિકા દહન થાય ને ત્યારે ઘરે દેખાય. તો બહુ બધું મહત્વ હોય છે માતાજીનું. તો ઘરે બેઠા તમને દર્શન કરાવ્યા છે તો ખાસ કરીને ફોલો કરી લેજો. હાલો 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 જય માતાજી. હોળી બતાવી છે ને માં રાકેશ? ના ના ભલે ભલે કઈ વાંધો ભલે આવે એ તો કઈ વાંધો. તો મિત્રો અત્યારે આપણે કમળાઈમાંના ડુંગરે પહોંચી ગયા છીએ અને તમે અહીંયા જુઓ તો અત્યારે તળામાની તૈયારી થઈ અત્યારે ચાલી રહી છે હોળિકા દહનની. અને તમે અહીંયા જુઓ તો ભક્તો છે ભાવિ ભક્તો એ લાખોની સંખ્યામાં છે ને અત્યારે આવી રહ્યા છે. એ ભાઈ ખાસ કરીને તો એમ કહેવાય કે ગુજરાતમાં સૌ પ્રથમ અહીંયા હોળી માતા પ્રગટે પછી જ ત્યાં આખા ગુજરાતમાં છે ને પ્રગટાવવામાં આવે એવી કંઈક માન્યતા છે. અને તમે જુઓ ને તો ઘણા બધા ભક્તો છે અત્યારે જે આવી રહ્યા છે અને માતાજીના દર્શન કરી રહ્યા છે. તો ભાઈ અમે છે ને કમળાઈમાંના ડુંગરો ઉપર આવ્યા ને તો સૌ પ્રથમ તો અહીંયા તમે જુઓ ને તો લચ્છીની પ્રસાદી છે અત્યારે આપી રહ્યા છે. કાંઈ ન ઘટે ભાઈ, એક નંબર લચ્છી છે. જુઓ અહીં તો અત્યારે કમળાઈમાંના ડુંગરે આવ્યા હતા ને આ બધા છે ને ગાડીની ચિંતા કરે છે. ગાડી નીકળે એમ નથી એટલે નીકળે એમ નથી. મારા ઘરે જવાની ચિંતા કરવી પડે. તો મારા ઘરે રોકાવ આવી ગયેલા ભાઈ. ટાઈમ આપ્યો રાકેશભાઈ તો ઇન્ટ્રો જ મારવાની ગમે ને વાત કરે. લોકેશન છે જોરદાર, હું ઉપાડી લઈ. બાપુનો બંગલો હે. અત્યારે ભાઈ કમળાઈમાંના ડુંગરે આવી ગયા છે અને અત્યારે તો સૌ પ્રથમ તો લચ્છીની અત્યારે અહીંયા પરિષદી લઈ લીધી છે કૌશિકભાઈ ને સાહેબ ને બધા. તો વાહની લાઈન લ્યો તો રાકેશભાઈ તો ગયેલા હતા. જો રીલ બનાવતા હતા ભાઈ, રીલ શૂટ કરતા હતા ભાઈ. તો ભાઈ આ બધી છે ને વ્લોગરની લાઈફ છે. જો કૌશિકભાઈ દેવુભાઈ રોડ ઉપર હોતા હતા કૌશિકભાઈ ને આ ભાઈ અમારે જયભાઈ, આ ભાઈ કોમેડી કિંગ અમારે મેમ્બર રાકેશભાઈ. એટલે તમારે યાર રહેવાની કંઈક મજા તો અલગ છે કેમ કે તમે શુદ્ધ ગુજરાતીમાં કહી ગયો. ના ભાઈ આપણે ઓળખ નથી પડતી પણ કાંઈ નહીં, બહુ આગળ ને આવ્યા ને ઓલા ભાઈ તો આમ જાય છે આપણે